આપણે બધાએ બાળપણમાં પેલી ટોપીવાળા અને વાંદરાઓની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે સાવ સાદી લાગતી વાર્તામાં બિઝનેસ અને જિંદગીની મોટી મોટી સમસ્યાઓ ઉકેલવાનો કોઈ સિક્રેટ કોડ છુપાયેલો હોઈ શકે? ચાલો, આજે આ જ જાણીતી વાર્તાને એકદમ ફ્રેશ એક નવા જ એંગલથી સમજીએ. ચલો વાર્તાની શરૂઆત કરીએ એક જાણીતા અવાજથી. કલ્પના કરો, બજારનો શોરબકોર અને એમાં સંભળાતી એક વેપારીની બૂમ. આ અવાજ આપણને સીધો જ એ દુનિયામાં ખેંચી જાય છે જ્યાં એક સામાન્ય માણસ પોતાનું ગુજરાન ચલાવવા માટે નીકળી પડ્યો છે. તો વાત છે એક સાવ સામાન્ય વ્યવસાયની અને એક એવી સમસ્યાની જે ગમે ત્યારે ગમે તેની સામે આવી શકે છે. પણ જે વાત આ કહાણીને ખરેખર ખાસ બનાવે છે એ છે એનો ઉકેલ. એટલે જ આપણે આને ખાલી એક વાર્તા તરીકે નહીં પણ એક આખા કેસ સ્ટડી તરીકે જોવાના છીએ. તો આ કેસ સ્ટડીની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ સિમ્પલ પરિસ્થિતિથી. આપણો પહેલો વિભાગ છે વેપારીનો આરામ. એટલે કે આખી ઘટના માટેનું જે સેટઅપ છે. દિવસભરની દોડધામ પછી આપણો ટોપીવાળો બિચારો થાકી ગયો. એને થયું કે લાવો થોડો આરામ કરી લઉં, અને એ એક મોટા ઝાડ નીચે બેસી ગયો. આમ જુઓ તો એ એકદમ સામાન્ય વાત, પણ આ જ નાનકડો નિર્ણય વાર્તામાં આવનારા તોફાનની શરૂઆત હતો. અને બસ અહીંથી જ વાર્તાનો બીજો અને સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. સમસ્યાની એન્ટ્રી થાય છે તોફાની ચોર, એટલે કે ધ કન્ફ્લિક્ટ. વિચારો, જ્યારે એ સૂતો હતો ત્યારે એની ટોપીઓથી એકદમ છલોછલ ભરેલી હતી, 100% ભરેલી. એની આખા દિવસની મહેનત, એની મૂડી, બધું જ ટોપલીમાં હતું. પણ થોડીવાર પછી જ્યારે એની આંખ ખુલી ત્યારે એને જે જોવા મળ્યું એનાથી તો એને જોરદાર ઝટકો લાગ્યો. એણે જોયું કે એની ટોપલી એકદમ ખાલીખામ હતી, એક પણ ટોપી નહોતી. અને આ શું થયું એ જોવા જેવી એણે ઉપર નજર કરી તો એના અસલી ચોર દેખાયા. ઝાડ પર વાંદરાઓનું આખું ટોળું બેઠું હતું અને દરેક વાંદરાએ એની એક એક ટોપી પહેરી રાખી હતી. હવે આવી પરિસ્થિતિમાં કોઈનું પણ મગજ છટકે ખરું ને? તો ચાલો જોઈએ આપણા ત્રીજા ભાગમાં કે વેપારીએ ગુસ્સામાં શું કર્યું. આ છે એક ખામીયુક્ત પ્રથમ પ્રયાસ, એસ્કેલેશન. ગુસ્સામાં લાલચોળ થઈને વેપારીએ શું કર્યું? એણે સીધા પથ્થરો પાડ્યા અને વાંદરાઓ પર ફેંકવા માંડ્યા. પણ સામેથી શું જવાબ મળ્યો? વાંદરાઓએ ઝાડ પરથી કેરીઓ તોડીને એના પર ફેંકી. એનો મતલબ કે એનો આ ગુસ્સાવાળો પ્રયત્ન કામ નહોતો કરી રહ્યો. ઉલટાનું વાતને વધારે બગાડી રહ્યો હતો, કેમ કે વાંદરાઓ તો ખાલી એની જ નકલ કરી રહ્યા હતા. અને બસ અહીં જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. આ છે આપણો ચોથો અને સૌથી મહત્વનો ભાગ, નકલ કરવાની સૂઝ, એટલે કે ધ ટર્નિંગ પોઈન્ટ. અચાનક જ વેપારીના મગજમાં લાઇટ થઈ. એને સમજાયું કે આ વાંદરાઓ કોઈ દુશ્મની નથી કરી રહ્યા. એ તો ખાલી એ જે કરે છે એની કોપી કરી રહ્યા છે. અને આ નાનકડી વાત જ સમસ્યાનો ઉકેલ હતી. અહીં નકલ કરવી એ ખાલી એક રમત નથી, પણ સ્ટ્રેટેજીનો સૌથી શાનદાર પ્રકાર છે. તો હવે વેપારીએ ગુસ્સાને સાઈડમાં મૂક્યો અને મગજ દોડાવ્યું. એના પ્લાનને આપણે આજની ભાષામાં કહી શકીએ વ્હાઇટ બોર્ડ પ્લાન. સ્ટેપ 1, ઓબ્ઝર્વેશન, એટલે કે વાંદરાઓ શું કરી રહ્યા છે એ બરાબર સમજવું. સ્ટેપ 2, હાઇપોથેસિસ, એટલે કે ધારણા બાંધવી કે જો હું આવું કરીશ તો સામેથી પણ એવું જ થશે. અને સ્ટેપ 3, એક્ઝિક્યુશન, એટલે કે પ્લાનને અમલમાં મૂકવો. અહીં ગુસ્સાની જગ્યા હવે બુદ્ધિ અને સ્ટ્રેટેજીએ લઈ લીધી. અને હવે આવે છે છેલ્લો અધ્યાય, વિભાગ 5, બુદ્ધિ એ જ સાચું શસ્ત્ર છે, એટલે કે ધ રેઝોલ્યુશન. વેપારીએ પોતાના પ્લાન પર કામ શરૂ કર્યું. એણે શાંતિથી પોતાના માથા પરથી ટોપી ઉતારી અને જમીન પર ફેંકી દીધી. આ ગુસ્સામાં નહોતું કર્યું, પણ એકદમ વિચારીને, ગણતરીપૂર્વકનું એક પગલું હતું. અને પરિણામ એકદમ ધારણા મુજબનું. જેવું વ્યાપારીએ કર્યું એવું જ બધા વાંદરાઓએ કર્યું. પોતપોતાની ટોપીઓ ઉતારીને નીચે ફેંકી દીધી. એની સ્ટ્રેટેજી એકદમ સફળ રહી. ગુસ્સો કે બળ નહીં, પણ વાંદરાઓના સ્વભાવને સમજવાની સૂઝ જ એને કામ લાગી. વેપારીએ ફટાફટ બધી ટોપીઓ ભેગી કરી અને ખુશ થઈને ત્યાંથી નીકળી ગયો. આખી વાર્તાનો સાર એક જ વાક્યમાં છે: બુદ્ધિ યુદ્ધના શસ્ત્રો કરતાં વધુ સારી છે. મતલબ કે સાચી સમજ અને સ્ટ્રેટેજી સામે ગમે તેવી તાકાત પણ હારી જાય છે. તો આ સાવ સાધારણ લાગતી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. આપણી જિંદગીમાં, આપણા કામકાજમાં
એવી કઈ પરિસ્થિતિઓ આવે છે જ્યાં આપણે તાકાત વાપરવાને બદલે સમજદારી અને બુદ્ધિથી કામ લઈએ તો જીતી શકીએ? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.